હુમલા કરનારા 4 આરોપી પકડી પડાયા છે। 1 વર્ષ અગાઉ સગીરા રોનિત પાંડેના સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવી હતી। બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ પણ બંધાયો હતો, પરંતુ વાત આટલેથી અટકી નહીં। આરોપી રોનિતે પોતાના સંબંધની જાણ તેના મિત્રોને કરી। ત્યાર પછી રોનિતના 3 મિત્રોની દાનત પણ બગડી। ત્રણેય શખ્સોએ પોતપોતાની રીતે આ સગીરાને સોશિયલ મીડિયા પર ફોલો કરી રિક્વેસ્ટ મોકલી હતી અને સગીરાને રોનિત સાથેના સંબંધ વિશે બધાને જાણ કરવાની ધમકી આપીને તેની સાથે જબરજસ્તી સંબંધ બાંધ્યા હતા, જેમાં 2 આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું। અમે તારા ઘરવાળાઓને અને સમાજમાં તારી બદનામી કરી શકીએ એમ છીએ। અમે તને આવા ફોટા બધા વાયરલ કરીને, તો તું અમારી સાથે પણ શારીરિક સંબંધ બાંધ એમ કરીને એકવાર દીપાંશુ તોમરે એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની રાજપૂતે પણ આ જ રીતે સેમ એમોથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી, મિત્ર બનાવી અને શારીરિક અડપલા કરેલા। પોલીસે રોનિત પાંડે, દીપાંશુ તોમર અને સની રાજપૂત તથા કુણાલ પારેખ નામના 4 આરોપી આ કેસમાં પકડી પાડ્યા, જેમાં આરોપી કુણાલ અગાઉ પણ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે। રોનિતે અવારનવાર એના પર બળાત્કાર કરેલો છે અને એકવાર આ દીપાંશુએ અન્ય જગ્યાએ લઈ જઈને એની સાથે બળાત્કાર કરેલો છે। એવી એક ફરિયાદ એક 17.5 વર્ષની દીકરીએ કરેલી છે અને એટ્રોસિટી છે, એટલે એટ્રોસિટી ડીવાયએસપી અત્યારે તપાસ ચલાવી રહ્યા છે। 4 આરોપીઓ પકડી લીધા છે અને આ આરોપીઓ કયા ગુનામાં સંડોવાયેલા છે, અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં, એ પણ તપાસ થઈ રહી છે અને આગળની તપાસ ચાલુમાં છે। અને વાત કરીશું અમદાવાદની, જ્યાં વધુ એક વખત